વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો ને? પણ મજામાં જ છો. તો ફાઇનલી ગાઈસ, તમને બધાને ખબર જ છે કે અહીંયા લગ્ન છે. પણ કેના લગ્ન મારે જાણવા માટે આખો વ્લોગ જોવો પડશે. અને જો ગાઈસ આપણે આવ્યું છે અને ગાઈસ મુહૂર્ત પ્રમાણે હલ્દી લગ્ન હોય છે. અને ગાઈસ આ બાજુના કંઈક રીતિ રિવાજ બધું અલગ હોય છે. તો ગાઈસ આપણે સવારે હમણાં જ હલ્દી લગાવવાની છે 8 કે 9 વાગે. અને જો ગાઈસ આ બધો સામાન એમને જ પડ્યો છે. તો બસ આ બધા સામાનને આખું મૂકવો જોશે, કેમ કે બધા મહેમાન ને બધા આવશે એટલે. અને તો ચાલો ગેસ આપણે સામાન બધું આખું કરી લઈએ. આપણે છે ને ગેસ કાલ સાંજે પણ આપણે 2 થી 3 ક્લિપ ઉતારી હતી. તે પણ ગેસ આપણે વચ્ચે મૂકી દઉં છું. તો તે પણ ગેસ જોવાનું ભૂલતા નહીં. The next day. તો ફાઇનલી ગેસ આજે ગેસ લગ્નનો દિવસ આવી ગયો છે. The next day. તો ફાઇનલી ગેસ હવે છે ને ગેસ લગ્ન પૂરા થઈ ગયા છે. અને ગેસ બધો સામાન આમનામ જ પડ્યો છે. તો ગેસ આજે આપણે સામાન મૂકવા જવાનું છે ને એવું કરવાનું છે. અને જો ગેસ આપણે છે ને એક આ તોતાપરીનો આંબો હતો ને એને આપણે ફૂલ સેફટી આપી છે. અને કેમ કે આ બીજા આંબા છે ને તેમાં પણ કેરી છે, પણ તે કેરી છે ને ગેસ ખાટી લાગે છે. પણ જો આ તોતાપરીનો આંબો છે ને આપણે છે ને ચારે કોરથી છે ને આમ પેક કરી દીધો છે, તેથી કોઈ એમાં કેરી તોડી ન લે. કે તેની કેરી મીઠી અને સારી ને મસ્ત હોય છે. બીજી બધી કેરી ખાટી જ છે એટલે તે તોડે તો કંઈ વાંધો નહીં, પણ આ તોડે ને એટલે ગઈ તેને ફૂલ સેફટી આપવા માટે. અને સાંજે ગઈ નાચતા હોય ને કોણ તોડે કોને ખબર, એટલે આપણે ગઈ છે ને ફૂલ સેફટી આપી છે. તમે જો દેખ તો ગઈ આપણે આજનો વિડીયો ગઈ પૂરો કરીએ તો કેવું રહે. તો ગઈ આજનો વિડીયો ગઈ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.